Hello everyone, myself Mrs. Riddhi Patel, and today I am going to teach you in MSN 1 unit number 11, and today's topic is urethral stricture, then nursing management with dialysis and nursing management of patient with kidney transplantation. Okay, so urethral stricture. So what is urethral stricture? A urethral stricture is a narrowing of the urethra caused by injury, instrumentation, infection and certain non-infectious form of urethritis. Okay, urethral or urinary stricture. તો યુરેથ્રલ સ્ટ્રિક્ચર એટલે શું? તો નેરોઈંગ ઓફ યુરેથ્રા. ઓકે, હવે જે યુરેથ્રા છે તો એની અંદર નેરોઈંગ હશે, રાઈટ? તો એ શાના લીધે પોસિબિલિટી છે? તો કોઝ બાય ઇન્જુરી, કોઈ ઇન્જુરી થઈ હશે, કોઈ ઇન્સ્ટ્રુમેન્ટનો યુઝ કર્યો હશે, કાં તો ઇન્ફેક્શન હશે ઓર નોન ઇન્ફેક્શન્સ ફોર્મ ઓફ યુરેથ્રાઇટિસ. ઓકે, નાવ સાઇન એન્ડ સિમ્ટમ્સ ઓફ યુરેથ્રલ સ્ટ્રિક્ચર. યુરિનરી ફ્રીક્વન્સી, યુરિનરી અર્જન્સી. ઓકે, કેમ કે નેરોઈંગ ઓફ યુરેથ્રા છે એટલા માટે. સ્ટ્રેનિંગ ટુ યુરિનેટ, પેઇન ડ્યુરિંગ યુરિનેશન હશે. યુરિનરી ટ્રેક ઇન્ફેક્શન, પ્રોસ્ટાઇટિસ હશે. ઓકે, ઇન્ફ્લામેશન ઓફ પ્રોસ્ટેટ. ઓકે, ઇનએબિલિટી ટુ કમ્પ્લીટલી એમ્પ્ટી ધી બ્લેડર. હવે કમ્પ્લીટલી બ્લેડર નહીં કરી શકે. ઓકે, વાય? બિકોઝ યુરિનરી ફ્રીક્વન્સી એન્ડ અર્જન્સી છે એન્ડ નેરોઈંગ ઓફ યુરેથ્રા છે એટલા માટે. નાવ ટ્રીટમેન્ટ મોડાલિટીઝ, ડાયલેશન એન્ડ અધર એન્ડોસ્કોપિક અપ્રોચીસ. હવે યુરેથ્રાની અંદર ડાયલેશન કરવાનું, યુરેથ્રોપ્લાસ્ટી કરવામાં આવે છે, યુરેથ્રલ સ્ટેન્ટ મૂકવામાં આવે છે કે જેથી જે નેરોઈંગ છે એ થોડું વાઇડ થાય અને બ્લેડરની અંદર જે યુરિન છે એ કમ્પ્લીટલી બ્લેડર એમ્પ્ટી કરી શકે. ઇમરજન્સી ટ્રીટમેન્ટની અંદર છે યુરેથ્રલ ડાયલેશન એન્ડ કેથેટર પ્લેસમેન્ટ. ઓકે, નાવ નેક્સ્ટ ટોપિક ઇઝ renal tuberculosis. What is renal tuberculosis? Kidney disease caused by tuberculosis. Tuberculosis is caused by bacteria, Mycobacterium tuberculosis. Okay, હવે મેઇન ટ્યુબરક્યુલોસિસનો કોઝેટિવ એજન્ટ કયો છે? તો Mycobacterium tuberculosis. Okay, and is a disease that normally affects the lung, but it can affect many other body organs such as the kidney. Okay, અધર ઓર્ગનની અંદર પણ ટ્યુબરક્યુલોસિસ જોવા મળે છે, બટ મેઇનલી સૌથી વધારે શાની અંદર જોવા મળે છે? તો લંગની અંદર. The tuberculosis bacterium is initially inhaled into the lungs where it can then spread to other organs. Okay, લંગ્સની અંદરથી એ બીજા ઓર્ગનને પણ સ્પ્રેડ કરી શકે છે. ઓલ્સો કોલ્ડ નેફ્રોટ્યુબરક્યુલોસિસ ઓર ટ્યુબરક્યુલોસિસ ઓફ ધી કિડની. ઓકે, જે રિનલ ટ્યુબરક્યુલોસિસનું અલ્ટરનેટિવ નેમ, અધર નેમ શું છે? તો નેફ્રોટ્યુબરક્યુલોસિસ ઓર ટ્યુબરક્યુલોસિસ ઓફ ધી કિડની. નાવ કોઝિસ ઓફ રિનલ ટ્યુબરક્યુલોસિસ. રિનલ ટ્યુબરક્યુલોસિસ ઇઝ કોઝ બાય ધ બેક્ટેરિયા માઇકોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસ. ઓકે, મેઇન કોઝેટિવ એજન્ટ કયો છે? તો માઇકોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસ. predominant risk factor for developing renal tuberculosis in AIDS ઓર એસટીડી. ઓકે, જે પેશન્ટને એડ્સ હશે એ લોકોને હાઈ રિસ્ક છે ટ્યુબરક્યુલોસિસનો. વાય? બિકોઝ એ વખતે ઇમ્યુનિટી લો હશે અને CD4+ કાઉન્ટ પણ ઓછા હશે એટલા માટે. અને એસટીડી, સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિઝીઝના લીધે પણ ટ્યુબરક્યુલોસિસ સ્પ્રેડ થઈ શકે છે. નાવ સિમ્ટમ્સ ઓફ રિનલ ટ્યુબરક્યુલોસિસ. નો ક્લિયરલી સિમ્ટમ્સ, કોઈ પણ સિમ્ટમ્સ મેઇનલી જોવા નથી મળતા. ઓકે, બિકોઝ ઇટ ઇઝ ઇન ધી કિડની. કિડની ઇન્ફ્લામેશન મે બી પોસિબલ છે. પાઇલોનેફ્રાઇટિસ જોવા મળશે, મતલબ નેફ્રોનની અંદર ઇન્ફેક્શન જોવા મળશે. ફીવર, ચિલ્સ, લોસ ઓફ અપેટાઇટ, વેઇટ લોસ, મલેસ ઓર કિડની પેન. નાવ ડાયગ્નોસ્ટિક ઇવેલ્યુએશન. સો હિસ્ટ્રી કલેક્શન એન્ડ ફિઝિકલ એક્ઝામિનેશન, દેન મોન્ટક્સ ટ્યુબરક્યુલોસિસ ટેસ્ટ કરવામાં આવશે અને ઇન્ટ્રાડર્મલી એક ઇન્જેક્શન આપવામાં આવશે, બરાબર? અને આફ્ટર 72 hours પછી એ જે ઇન્ટ્રાડર્મલ સાઇટ છે ત્યાં આગળ ચેક કરવામાં આવે છે કે મતલબ ત્યાં જો પિમ્પલ લાઇક ફોર્મેશન હશે દેટ મીન્સ કે ટ્યુબરક્યુલોસિસ નથી, અને જો પિમ્પલ લાઇક ફોર્મેશન નહીં થાય દેટ મીન્સ કે ત્યાં ટ્યુબરક્યુલોસિસ છે પ્રેઝન્ટ. ઓકે, ઇન્જેક્શન ઓફ ટ્યુબરક્યુલિન મટીરિયલ. નેક્સ્ટ છે બાયોપ્સી કરવામાં આવશે, યુરિન કલ્ચર ચેક કરવાનું છે. વાય યુરિન કલ્ચર? ધ પ્રેઝન્સ એન્ડ ટાઈપ ઓફ બેક્ટેરિયા જાણવા માટે અલ્ટ્રાસોનોગ્રાફી કરવામાં આવશે. ઓકે, નાવ ટ્રીટમેન્ટ. યુઝ અપ અ કોમ્બિનેશન ઓફ સ્ટ્રિપ્ટોમાઇસિન, આઇસોનિયાઝાઇડ એન્ડ સોડિયમ અમાઇનોસાઇલિસાઇકિક એસિડ. ઓકે, હવે જે પણ ટ્યુબરક્યુલોસિસની ટ્રીટમેન્ટ છે મેડિસિન, તો એ સેમ કિડની ટ્યુબરક્યુલોસિસ માટે પણ આપવામાં આવે છે. ટ્રિપલ ડ્રગ થેરાપી ફોર રિનલ ટ્યુબરક્યુલોસિસ કન્સિસ્ટેડ ઓફ 1 gram ઓફ સ્ટ્રિપ્ટોમાઇસિન ટ્વાઇસ વીકલી. ઓકે, તો કેવી રીતના આપવાની છે? તો જે સ્ટ્રિપ્ટોમાઇસિન છે એ 1 gram આપવાની છે
વીકમાં 2 વખત. ઓકે, 100 mg ઓફ આઇસોનિયાઝાઇડ થ્રાઇસ ડેલી, દિવસમાં 3 વખત 100 mgની આઇસોનિયાઝાઇડ આપવાનું છે. અને 5 ગ્રામ ઓફ સોડિયમ અમાઇનો સેલિસાઇક્લિક એસિડ આપવાની છે થ્રાઇસ ડેલી, 3 વખત. ઓકે, નાવ સર્જિકલ રિસેક્શન, નેફ્રેક્ટોમી, પાર્શિયલ નેફ્રેક્ટોમી કરવાનું છે. મતલબ જે કિડનીની અંદર એપ્સિસ અથવા ટ્યુબરક્યુલોસિસ જો થયું હશે તો પાર્શિયલ નેફ્રેક્ટોમી કરવાનું અથવા તો કમ્પ્લીટલી રિમૂવલ ઓફ કિડની કરવામાં આવે છે. નાવ નર્સિંગ મેનેજમેન્ટ, મોનિટર ધ પેશન્ટ આફ્ટર સ્ટાર્ટેડ ATT ફોર એડવર્સ ઇફેક્ટ્સ. ઓકે, ATT મતલબ એન્ટી ટ્યુબરક્યુલોસિસ ટ્રીટમેન્ટ. ઓકે, ફોર ધી એડવર્સ ઇફેક્ટ ઓફ ડ્રગ્સ, હિપેટિક ટોક્સિસિટી, ઓટોટોક્સિસિટી થઈ છે કે નહીં એટલા માટે. યુરિન સેમ્પલ શુડ બી સેન્ડ ફોર TB કલ્ચર ટુ ડિટેક્ટ મલ્ટીપલ ડ્રગ રેઝિસ્ટન્સ બેસિલાઈ. ઓકે, એડવાઇઝ ધ પેશન્ટ ટુ મેન્ટેન ગુડ જનરલ હેલ્થ by eating well balanced diet, high protein and high carbohydrate diet given to the patient. હવે જે પેશન્ટને ટ્યુબરક્યુલોસિસ હશે એવા પેશન્ટને કેવું ડાયટ આપવાનું છે તો હાઈ પ્રોટીન અને હાઈ કાર્બોહાઈડ્રેટવાળું ડાયટ આપવાનું છે. ઇન્સ્ટ્રક્ટ ધ પેશન્ટ ટુ અવોઇડ આલ્કોહોલ દેટ કોઝ લીવર ડેમેજ એઝ ધીસ ડ્રગ્સ ઓલ્સો કોઝ લીવર ટોક્સિસિટી. ઓકે, જે પણ આ કોમ્બિનેશન ઓફ ડ્રગ્સ છે એ પણ શું કરે છે તો લીવરની અંદર કોઝ કરે છે. એટલા માટે શું કરવાનું છે તો આલ્કોહોલ અવોઇડ કરવા માટે પેશન્ટને એડવાઇસ કરવાની. એડવાઇસ ધ પેશન્ટ ફોર સ્ટ્રિક્ટ કોમ્પ્લિયન્સ ટુ થેરાપેટિક રેજિમેન. ઓકે, તો પેશન્ટને એડવાઇસ કરવાનું છે. નેક્સ્ટ છે સાયકોલોજીકલ સપોર્ટ આપવાનો છે પેશન્ટને. ઓકે, નાવ વી વિલ મૂવ ફોર ધ નર્સિંગ મેનેજમેન્ટ વિથ રિનલ ડાયાલિસિસ. ઓકે, હવે ડાયાલિસિસ હશે તો એ 2 રીતનું છે. ઓકે, એનાસ્ટોમોસિસ કરીને વેનનું અને આર્ટરીનું એનાસ્ટોમોસિસ કરીને, અને સેકન્ડ છે પેરિટોનિયલ ડાયાલિસિસ. ઓકે, હવે પેરિટોનિયલ ડાયાલિસિસની અંદર શું આવશે તો જે પેરિટોનિયમ કેવિટી છે બરાબર, અબડોમેન કેવિટી, તો એના થ્રુ ઇન્સિઝન મૂકીને ત્યાં આગળ એનાસ્ટોમોસિસ કરવામાં આવે છે. સો વોટ ઇઝ એનાસ્ટોમોસિસ? તો એનાસ્ટોમોસિસ ઇઝ ધ મિક્સચર ઓફ વેન એન્ડ આર્ટરી. બરાબર, એ બંનેને જોઈન્ટ કરીને એનાસ્ટોમોસિસ કરવામાં આવે છે અને ત્યાંથી ડાયાલિસિસ કરવામાં આવે છે. ઓકે, અને નેક્સ્ટ અને સેકન્ડ છે ડાયાલિસિસ. તો એ ડાયાલિસિસની અંદર શું હોય છે તો એ મેઇનલી બ્રેકિયલ આર્ટરી છે અને ત્યાં આગળ જે વેન છે ત્યાં પણ એનું એનાસ્ટોમોસિસ કરવામાં આવે છે. સેકન્ડ ડાયાલિસિસ કઈ જગ્યાએથી તો ગ્રોઇન એરિયા. ઓકે, ફીમર આર્ટરી છે ત્યાં આગળ એનાસ્ટોમોસિસ કરવામાં આવે છે. અને થર્ડ છે નેકની અંદર પણ એનાસ્ટોમોસિસ કરવામાં આવે છે. ઓકે, સો જે પણ પેશન્ટ ડાયાલિસિસવાળું પેશન્ટ છે એની કેવી રીતના કેર કરવાની છે? સો નર્સિંગ મેનેજમેન્ટ વિથ રિનલ ડાયાલિસિસ, મોનિટર ફૂડ એન્ડ ફ્લુઇડ ઇન્જેસ્ટેડ એન્ડ કેલ્ક્યુલેટ ડેઇલી કેલરી ઇન્ટેક. ઓકે, જે પણ પેશન્ટનું ડાયાલિસિસ ચાલે છે એ લોકોને સૌથી વધારે સ્ટ્રિક્ટ શાના પર હશે તો ફ્લુઇડ ઇન્ટેક અને ફૂડ ઉપર હશે. ઓકે, સો મોનિટર કરવાનું છે પેશન્ટનું ફૂડ એન્ડ ફ્લુઇડ ઇન્જેસ્ટેડ. હવે શું કેલ્ક્યુલેટ કરવાનું તો ડેઇલી કેલરી ઇન્ટેક કેટલો લેવાનો છે એના માટે કેલ્ક્યુલેશન. આઇડેન્ટિફાઈઝ ન્યુટ્રિશનલ ડેફિશિયન્ટ એન્ડ થેરાપી નીડ્સ which are extremely variable depending on client's age, stage of renal disease, other coexisting conditions and the type of dialysis being planned. Okay, સો સેકન્ડલી શાના માટે મોનિટર કરવાનું છે તો ન્યુટ્રિશનલ ડેફિશિયન્સી માટે. ઓકે, અને બીજું છે ક્લાયન્ટની એજ કેટલી છે, ટાઈપ ઓફ ડાયાલિસિસ કયો છે, ઓકે, સ્ટેજ ઓફ રિનલ ડિઝીઝ કયું છે, એ અકોર્ડિંગલી એ લોકોનું ફૂડ અને ફ્લુઇડ બંને પ્લાન કરવાનું છે. રેકમેન્ડેડ ક્લાયન્ટ કીપ અ ફૂડ ડાયરી. ઓકે, મેઇનલી એ લોકોનું જે ફૂડ છે બરાબર, ફૂડ ડાયરી માટે રેકમેન્ડેડ કરવાનું છે. ઇન્ક્લુડિંગ એસ્ટિમેશન ઓફ ઇન્જેસ્ટેડ કેલરી, કેટલી કેલરી લીધી, પ્રોટીન એન્ડ ઇલેક્ટ્રોલાઇટ્સ ઓફ ઇન્ડિવિડ્યુઅલ કન્સર્ન, સોડિયમ, પોટેશિયમ, ક્લોરાઇડ, મેગ્નેશિયમ એન્ડ ફોસ્ફરસ. ઓકે, તો આ જે મિનરલ્સ છે સોડિયમ, પોટેશિયમ, ક્લોરાઇડ, મેગ્નેશિયમ એન્ડ ફોસ્ફરસ એ લિમિટેશનમાં એ લોકોએ લેવાના છે. ઓકે, એન્ડ કેલરી અને પ્રોટીન પણ. કેમ કે કેવા પેશન્ટનું ડાયાલિસિસ કરવામાં આવશે તો એક્યુટ ઓર ક્રોનિક રિનલ ફેલિયર જે પેશન્ટને હશે એ લોકોનું ડાયાલિસિસ કરવામાં આવશે. ઓકે, હવે કિડની જ ફેલ થઈ ગઈ મતલબ એનું ફિલ્ટ્રેશન રેટ પણ ઘટી જશે, એ ફિલ્ટર પણ નહીં કરી શકે વેસ્ટ પ્રોડક્ટ. ઓકે, એટલા માટે એ લોકોનું શું છે તો ડાયટ પ્લાન કરવાનો છે, ઓછું કેલરીવાળું ડાયટ આપવાનું છે, પ્રોટીન પણ એટલું નહીં લઈ શકે. ઓકે, નેક્સ્ટ હેલ્પ ક્લાયન્ટ રિયલાઇઝ બિગ પિક્ચર એન્ડ અલોસ ઓપોર્ચ્યુનિટી ટુ ઓલ્ટર ડાયટરી ચોઇસ ટુ મીટ
ઇન્ડિવિડ્યુઅલ ડિઝાયર્સ વિધિન આઈડેન્ટિફાઈ રિસ્ટ્રિક્શન. હવે જે પણ રિસ્ટ્રિક્શન છે એ આઈડેન્ટિફાઈ કરવાનું છે અને ઇન્ડિવિડ્યુઅલ મતલબ જે પણ પેશન્ટ છે એમને અકોર્ડિંગલી ડિઝાયર એ લોકોને શું ઈચ્છા છે એ અકોર્ડિંગલી એ લોકોને જમવાનું આપવાનું છે. બટ જે એ લોકોની જે ડિઝાયર છે પેશન્ટની જે ડિઝાયર એ અકોર્ડિંગ આપણે જ્યારે ફૂડ આપીએ છીએ બટ એમાં ખાસ યાદ રાખવાનું છે કે રિસ્ટ્રિક્શનવાળું ફૂડ આપવાનું છે. ઓકે. એન્કરેજ ક્લાયન્ટ ટુ પાર્ટિસિપેટ ઇન મેની પ્લાનિંગ. હવે જે પણ લાઈક હિમોડાયાલિસિસ માટે આપણે પેશન્ટ માટે પ્લાનિંગ કરીએ ત્યારે પેશન્ટને એની અંદર પાર્ટિસિપેટ કરવાનો છે અને એમને એન્કરેજ કરવાના છે. ઓકે. મે એન્હાન્સ ઓરલ ઇન્ટેક એન્ડ પ્રમોટ સેન્સ ઓફ કંટ્રોલ. નાવ રિકમેન્ડેડ સ્મોલ ફ્રીક્વન્ટ મિલ્સ. ઓકે. કેવું રિકમેન્ડેડ કરવાનું છે ફૂડ? તો સ્મોલ અમાઉન્ટમાં ને ફ્રીક્વન્ટલી થોડી અમાઉન્ટમાં ને થોડી વારે આપવાનું છે. શેડ્યુલ મિલ્સ ઓફ ધ પેશન્ટ અકોર્ડિંગ ટુ ડાયાલિસિસ નીડ. સ્મોલર પ્રોટીન્સ મે એન્હાન્સ ઇન્ટેક. ઓકે. પ્રોટીન ડાયટ આપવાનું છે બટ સ્મોલર પ્રોટીન ડાયટ આપવાનું છે. ટાઈપ ઓફ ડાયાલિસિસ ઇન્ફ્લુઅન્સ meal patterns. For instance, clients receiving hemodialysis might not be fed directly before or during procedure because this can alter fluid removal, and clients undergoing peritoneal dialysis may be unable to ingest food while abdomen is distended with dialysate. Okay. So here you can see. Okay. So બે રીતનું ડાયાલિસિસ હોય છે. ફર્સ્ટ વન છે હિમોડાયાલિસિસ અને સેકન્ડ છે પેરિટોનિયલ ડાયાલિસિસ. હવે જે પેશન્ટ કઈ અકોર્ડિંગલી જાય છે ડાયાલિસિસ માટે મતલબ પેશન્ટ જો હિમોડાયાલિસિસ માટે જાય છે તો કેવું ફૂડ આપવાનું છે અને પેરિટોનિયલ ડાયાલિસિસ માટે જાય છે તો ક્યારે ફૂડ આપવાનું છે. હવે હિમોડાયાલિસિસ માટે જશે ત્યારે પેશન્ટને બિફોર હિમોડાયાલિસિસ એન્ડ આફ્ટર હિમોડાયાલિસિસ બરાબર એ લોકોને ડ્યુરિંગ પ્રોસિજર આપણે એ લોકોને ફૂડ આપી શકતા નથી. કેમ કે એના લીધે મેઇનલી શું જોવા મળે છે તો ફ્લુઇડ રિમૂવલ જોવા મળે છે. ઓકે. અને અનેબલ ટુ અને પેરિટોનિયલ ડાયાલિસિસની અંદર શું છે તો એ ડિરેક્ટલી અબડોમેનની અંદર એનાસ્ટોમોસિસ કરેલું હશે એટલા માટે એ લોકોને શું છે તો મે બી અનેબલ ટુ ઇન્જેસ્ટ ફૂડ વાઇલ એબડોમેન ઇઝ ડિસ્ટેન્ટરી ડાયાલિસિસ. ઓકે. ડાયલિસ્ટેટ એટલે જે પેરિટોનિયલ ડાયાલિસિસ છે એની અંદર પણ શું છે તો એ લોકોને ડાયરેક્ટલી આપણે ડ્યુરિંગ ડાયાલિસિસ ફૂડ ના આપી શકીએ. કેમ કે જે પણ ડાયાલિસિસ છે ડાયરેક્ટલી અબડોમેનની અંદર છે. ઓકે. અને ડાયજેસ્ટિવ ઓર્ગન પણ એ અબડોમેન કેવિટીની અંદર આવેલા છે એટલે મે બી પોસિબિલિટી ઓફ ઇનડાઇજેશન થશે ફૂડનું એટલા માટે. ઓકે. નાવ એન્કરેજ યુઝ ઓફ હર્બ્સ એન્ડ સ્પાઇસીસ સચ એઝ ગાર્લિક, ઓનિયન, પેપર એન્ડ લેમન. ઓકે. હવે હર્બલ માટે એ લોકોને એન્કરેજ કરવાના છે. હવે એની અંદર શું છે તો સ્પાઇસીસ એની અંદર ગાર્લિક, ઓનિયન, પેપર અને લેમન એ લોકો લે. સો એના લીધે શું થશે તો ઇનડાઇજેશનનો પ્રોબ્લેમ નહીં થાય. ઓકે. સજેસ્ટ સોશિયલાઇઝેશન ડ્યુરિંગ મિલ્સ. ઓકે. નાવ હવે એ સોશિયલાઇઝેશન મીન્સ કઈ કમ્યુનિટીમાંથી કયા સોસાયટીને બિલોંગ કરે છે. ઓકે. અકોર્ડિંગ ટુ ધેર religion and culture we have to give food. Okay. Now refer to dietitian to develop diet appropriate to clients need. Okay. હવે ડાયટિશિયન આ લોકોનું મેઇનલી જે ડાયટ હશે ડાયટિશિયન નક્કી કરશે. ઓકે. કે કેટલું કેલેરી ને કેટલું પ્રોટીન કેટલું મેગ્નેશિયમ પોટેશિયમવાળું ડાયટ આપવું. necessary to develop complex and highly individual dietary program to meet cultural and lifestyle needs. Okay. Now perform complete nutrition assessment, measure muscles mass via triceps skin fold or similar procedure. Okay. So તો કમ્પ્લીટલી ન્યુટ્રિશનલ અસેસમેન્ટ કરવાનું છે. પ્રોવાઈડ અ બેલેન્સ ડાયટ આપવાનું છે અને એની અંદર કેવું તો યુઝ્યુઅલી 2000 to 2.2000 કેલરી પર ડે 2.2 to 200 કેલરી પર ડે આપવાનું છે. ઓકે. હવે જે હિમોડાયાલિસિસ અને પેરિટોનિયલ ડાયાલિસિસવાળું એ લોકોનું મેઇનલી હાઈ ફોકસ શાના પર હોવું જોઈએ તો કેલરી મેન્ટેન રાખવાની બરાબર. એના માટે બેલેન્સ ડાયટ. હવે કેલરી કેટલું ઇન્ટેક લેવાનું છે પર ડે તો 2000 to 2.200 પર ડે. કોમ્પ્લેક્સ કાર્બોહાઈડ્રેટ્સ એન્ડ ઓર્ડર અમાઉન્ટ ઓફ હાઈ ક્વોલિટી પ્રોટીન એન્ડ અસેન્શિયલ અમાઇનો એસિડ્સ. ઓકે. બેલેન્સ ડાયટની અંદર બીજું શું આવશે તો કાર્બોહાઈડ્રેટ પછી હાઈ ક્વોલિટી પ્રોટીન એન્ડ અસેન્શિયલ અમાઇનો એસિડ્સ.
Provide sufficient nutrients to improve energy and prevent muscles wasting. Promotes tissue regeneration and healing and electrolyte balance. ઓકે, હવે સફિશિયન્ટ ન્યુટ્રિયન્ટ્સ હશે, બરાબર, જે બેલેન્સ ડાયટ આપીશું એમાં સફિશિયન્ટ ન્યુટ્રિયન્ટ્સ મળી રહેશે, તો અલ્ટિમેટલી તો જે સફિશિયન્ટ ન્યુટ્રિયન્ટ મળશે તો અલ્ટિમેટલી એ શું કરશે, તો એનર્જીને ઇમ્પ્રૂવ કરશે પેશન્ટની અંદર, મસલ્સ વાસ્ટિંગ જે થતા હશે એને પ્રિવેન્ટ કરશે. ઓકે, એન્ડ પ્રમોટ ટિશ્યુ રીજનરેશન કરશે અને હિલિંગ ઇલેક્ટ્રોલાઇટ બેલેન્સ કરશે. ઓકે, રિસ્ટ્રિક્ટ સોડિયમ એન્ડ પોટેશિયમ. હવે જે ડાયટ આપે છે એમાં મેઇનલી રિસ્ટ્રિક્શન શાનું રાખવાનું છે, તો રિસ્ટ્રિક્શન ઓફ સોડિયમ એન્ડ પોટેશિયમ એઝ ઇન્ડિકેટેડ, ફોર એક્ઝામ્પલ ઓરેન્જ જ્યુસ and tomato soup. These electrolytes can quickly accumulate, causing fluid retention, weakness and potentially lethal cardiac dysrhythmias. ઓકે, હવે સોડિયમ અને પોટેશિયમ રિસ્ટ્રિક્શનવાળું ડાયટ આપવાનું છે, બટ જે ફોર એન એક્ઝામ્પલ આપેલું છે ઓરેન્જ જ્યુસ અને ટોમેટો સૂપ છે, તો ઇન કેસ જો એ આપી દીધું તો શું થશે, તો એની અંદર જે ઇલેક્ટ્રોલાઇટ્સ છે ક્વિકલી અક્યુમ્યુલેટ થશે અને એના લીધે અલ્ટિમેટલી શું થશે, તો ફ્લુઇડ રિટેન્શન થશે, પેશન્ટને વીકનેસ આવશે અને પોટેન્શિયલી લેથલ કાર્ડિયાક ડિસરિધમિયાસમાં જશે પેશન્ટ. ઓકે, ઇફ ધ પેશન્ટ હેઝ એન એક્સટર્નલ ડાયાલિસિસ અસેસ, ધ ડાયાલિસિસ નર્સ ઓર સેન્ટ્રલ લાઇન ટીમ શુડ પરફોર્મ ધ ડ્રેસિંગ ચેન્જ. ઓકે, હવે સેન્ટ્રલ લાઇન ક્યાં આવેલી હશે, તો નેકની અંદર એનાસ્ટોમોસિસ કરેલું હશે, તો એ જગ્યાએ આફ્ટર ડાયાલિસિસ એન્ડ બિફોર ડાયાલિસિસ શું, તો ડ્રેસિંગ કરવાનું હશે, બરાબર. ધ કેથેટર શુડ બી યુઝ ફોર ડાયાલિસિસ ઓનલી because it contains high concentration of heparin to keep the catheter પેટન્ટ બિટવીન ડાયાલિસિસ એન્ડ ટ્રીટમેન્ટ. ઓકે, હવે કેવું હશે, તો એની અંદર જે કેથેટર ઇન્સર્ટ કરેલું હશે સીવીપી લાઇનની અંદર, ઓકે, તો એ કેવું હશે, તો કોન્સન્ટ્રેશન ઓફ હિપેરિનવાળું હશે, કે જે શું કરે છે, કીપ ધ કેથેટર પેટન્ટ બિટવીન ડાયાલિસિસ એન્ડ ટ્રીટમેન્ટ. If post-dialysis bleeding occurs at the assessed site, apply direct pressure to the site for 15 minutes to stop the bleeding. Okay, હવે જે જગ્યાએથી ડાયાલિસિસ કરતા લાઈક સીવીપી લાઇન દ્વારા પણ, ઓકે, હવે સીવીપી એટલે શું, તો સેન્ટ્રલ વિનસ પ્રેશર છે. ઓકે, તો સીવીપી લાઇન દ્વારા કાં તો ફીમર આર્ટરી દ્વારા ફિમોરલ ગ્રોઇન એરિયામાંથી કરાવતા હોય, કાં તો પેરિટોનિયલ કેવિટીમાંથી, બરાબર. હવે આફ્ટર પોસ્ટ ડાયાલિસિસની અંદર જો કન્ટિન્યુ બ્લીડિંગ આવશે તો એ જગ્યાએ જે પણ સાઇટ છે ત્યાં શું કરવાનું, અસેસ કરવાની છે. ઇન કેસ ઓફ બ્લીડિંગ આવતો હોય તો ડાયરેક્ટલી અપ્લાય કરવાનો છે ફોર્સ, બરાબર, પ્રેશર અપ્લાય કરવાનું છે અપ ટુ 15 મિનિટ સુધી. કેમ કે મેઇન આર્ટરી અને વેનનું એનાસ્ટોમોસિસ કરેલું હોય છે. હવે આર્ટરીની અંદર વધારે ઓક્સિજન ક્યારે થશે, ફોર્સફુલી બ્લડ આવશે. ઓકે, એટલા માટે 15 મિનિટ સુધી પ્રેશરાઇઝ કરવાનું છે ટુ સ્ટોપ ધી બ્લીડિંગ. ઇફ ધ બ્લીડિંગ કન્ટિન્યુઅસ, નોટિફાય ધ ફિઝિશિયન. આફ્ટર કંટ્રોલિંગ ધ બ્લીડિંગ, અપ્લાય અ ડ્રેસિંગ. મેક શ્યોર રિમૂવ ધ ડ્રેસિંગ આફ્ટર 24 hours. ઓકે, હવે બ્લીડિંગ પ્રેશર કર્યું છતાં પણ બ્લીડિંગ કંટ્રોલ નથી થતું તો ફિઝિશિયનને કહેવાનું છે, અને પછી જો બ્લીડિંગ કંટ્રોલમાં થઈ ગયું પછી ત્યાં ડ્રેસિંગ કરવાનું છે, અને ડ્રેસિંગ કર્યા પછી અને 24 કલાક પછી એને રિમૂવ કરવાનું છે. ઓકે, ચેક વિથ ધ ફિઝિશિયન અબાઉટ હોલ્ડિંગ એન્ટી હાઇપરટેન્સિવ મેડિકેશન્સ, ડાયાલિસિસ, લોઅર બ્લડ પ્રેશર. ઓકે, હવે એન્ટી હાઇપરટેન્સિવ મેડિકેશન છે. હવે જે પણ પેશન્ટ ડાયાલિસિસમાં જતું હશે એ લોકોનું ફ્રિકવન્ટલી હાફ એન આવરલી શું ચેક કરવાનું છે, તો બ્લડ પ્રેશર. કેમ કે એ લોકો હાઇપોટેન્શનમાં જવાનો ચાન્સીસ વધારે છે ડ્યુરિંગ ડાયાલિસિસ, એટલા માટે. ઓકે, અને ઇમરજન્સી ડ્રગ માટે પણ રેડી રહેવાનું છે. સો પેશન્ટ મે બી એટ રિસ્ક ઓફ કમ્પાઉન્ડિંગ હાઇપોટેન્શન ડ્યુરિંગ ધી ટ્રીટમેન્ટ. ઓકે, હવે એન્ટી હાઇપરટેન્સિવ ડ્રગ લેતું હશે તો એ દિવસે એ લોકોને બ્લડ પ્રેશર ચેક કરાવવાનું છે અને પછી લેવાનું છે. અને ડાયાલિસિસ વખતે ખાસ ધ્યાન રાખવાનું છે હાફ એન આવરલી બ્લડ પ્રેશર ચેક કરવું. કેમ કે ડ્યુરિંગ ડાયાલિસિસ મેઇનલી શું જોવા મળે છે, તો હાઇપોટેન્શન, એટલા માટે બ્લડ પ્રેશર ખાસ ચેક કરવું. નાવ નર્સિંગ કેર ઓફ ધી ક્લાયન્ટ હેવિંગ એ કિડની ટ્રાન્સપ્લાન્ટેશન. ઓકે, હવે જે પેશન્ટનું કિડની ટ્રાન્સપ્લાન્ટેશન થવું છે તો એમનું કઈ રીતના નર્સિંગ કેર આપવી. ઓકે, સો પ્રી ઓપરેટિવ કેર પણ છે અને પોસ્ટ ઓપરેટિવ કેર પણ છે. ઓકે, સો વોટ વી હેવ ટુ ડુ એઝ અ નર્સ ઇન ધ પ્રી ઓપરેટિવ કેર, assess knowledge and feelings about the procedure. ઓકે, હવે નોર્મલી
કોઈપણ પેશન્ટ સર્જરી માટે જતું હશે બરાબર, તો એને સાયકોલોજીકલ સપોર્ટ આપવાનો છે, વાઇટલ સાઇન્સ ચેક કરવાના છે, 5 hour એવરી આવરલી ચેક કરવાના છે. ઓકે, સો ધીસ આર ઓલ ધ પ્રી ઓપરેટિવ કેર. ઓકે, અસેસ નોલેજ એન્ડ ફિલિંગ્સ અબાઉટ ધ પ્રોસિજર, આન્સરિંગ ક્વેશ્ચન્સ એન્ડ ક્લેરિફાઈંગ ઇન્ફોર્મેશન એઝ નીડેડ. હવે સ્વાભાવિક છે, પેશન્ટને લોટ્સ ઓફ ટેન્શન થતું હશે. ઓકે, અને એ લોકોને જાણવાનું વધારે ઈચ્છા હશે કે શું થશે ઓપરેશનમાં, તો જે પણ ડાઉટ હોય એ આપણે એમને આન્સર આપવાનો છે. ઓકે, અને અલ્ટિમેટલી સાયકોલોજીકલ સપોર્ટ પણ આપવાનો. લિસન એન્ડ એડ્રેસ કન્સર્ન્સ અબાઉટ સર્જરી, ધ સોર્સ ઓફ ધ ડોનર ઓર્ગન એન્ડ પોસિબલ કોમ્પ્લિકેશન્સ. ઓકે, હવે કિડની ટ્રાન્સપ્લાન્ટેશન માટે પેશન્ટ જાય છે તો મેઇનલી શું કરવાનું છે, તો એમનો ડોનર કયો છે એના વિશે કહેવાનું છે, અને મેઇન કે આફ્ટર કિડની ટ્રાન્સપ્લાન્ટેશન કઈ કઈ કોમ્પ્લિકેશન પોસિબિલિટી છે એના વિશે પણ જણાવવાનું છે. કન્ટિન્યુ ડાયાલિસિસ ઇઝ ઓર્ડર્ડ. ઓકે, continued renal replacement therapy is necessary to manage fluid and electrolyte balance and prevent uremia prior to surgery. Okay, before going to surgery શું કરવાનું છે, તો નેસેસરી ટુ મેનેજ ફ્લુઇડ એન્ડ ઇલેક્ટ્રોલાઇટ બેલેન્સ. ઓકે, ફ્લુઇડ એન્ડ ઇલેક્ટ્રોલાઇટ બેલેન્સને મેનેજ કરવાનું મતલબ IV થ્રુ ઓર ઓરલી. ઓકે, એન્ડ પ્રિવેન્ટ યુરેમિયા. ઓકે, યુરેમિયાની સર્જરી પહેલાં યુરેમિયા હોય તો એને પહેલાં પ્રિવેન્ટ કરવાનું છે અને પછી કિડની ટ્રાન્સપ્લાન્ટેશન માટે મોકલવાનું છે. એડમિનિસ્ટર ઇમ્યુનોસપ્રેશન ડ્રગ્સ એઝ ઓર્ડર બિફોર સર્જરી. ઓકે, ઇમ્યુનોસપ્રેશન ડ્રગ્સ જે પણ ડૉક્ટરે ઓર્ડર કરી હશે એ આપવાની છે. Then immunosuppression is initiated before transplantation to prevent immediate graft rejection. Okay. Now post operative care. હવે પોસ્ટ ઓપરેટિવ કેરમાં શું આપવાનું છે, તો મેન્ટેન યુરિનરી કેથેટર પેટેન્સી એન્ડ ક્લોઝ સિસ્ટમ. ઓકે, હવે પેશન્ટનું ઓપરેશન થઈ ગયું પછી પેશન્ટ આવશે એટલે કિડની તરત ફંક્શન તો કરશે બટ પેશન્ટને કેથેટરાઇઝેશન કરવાનું છે. ઓકે, કેથેટર પેટેન્સી ઇઝ વાઇટલ ટુ કીપ ધ બ્લેડર ડીકમ્પ્રેસ એન્ડ પ્રિવેન્ટ પ્રેશર ઓન ધી સ્યુચર લાઇન. ઓકે, હવે નવું કિડની અંદર ટ્રાન્સપ્લાન્ટ કર્યું હશે એટલે કિડની પર વર્કલોડ વધારે ના આવે એટલા માટે કેથેટરાઇઝેશન કર્યું હશે. કેમ કે જો કેથેટરાઇઝેશન નહીં હોય તો બ્લેડરની અંદર સ્ટોર થશે યુરિન અને અલ્ટિમેટલી ઇટ વિલ પ્રેશર ઓન ધી કિડની. ઓકે, હવે અત્યારે તરત જ નાખી હશે ને એક કિડની એ લોડ નહીં લઈ શકે એટલા માટે કેથેટરાઇઝેશન કરવાનું હોય છે. મેઝર યુરિન આઉટપુટ એવરી 30 to 60 મિનિટ. ઓકે, હાફ ટુ 1 hourly શું કરવાનું છે, યુરિન આઉટપુટ ચેક કરવાનો છે. ઇનિશિયલી કેરફુલ અસેસમેન્ટ ઓફ યુરિન આઉટપુટ હેલ્પ્સ ડિટરમાઇન ફ્લુઇડ બેલેન્સ એન્ડ ટ્રાન્સપ્લાન્ટ ફંક્શન. ઓકે, તો જ્યારે યુરિન આઉટપુટ આપણે ચેક કરીએ છીએ તો અલ્ટિમેટલી શું સમજ આવશે કે એ લોકોનું ઇલેક્ટ્રોલાઇટ એન્ડ ફ્લુઇડ બેલેન્સ કરવા માટે. ઓકે, એક્યુટ ટ્યુબ્યુલર નેક્રોસિસ ઇઝ અ કોમન અર્લી કોમ્પ્લિકેશન. મેઇન કિડની ટ્રાન્સપ્લાન્ટેશનની મેઇનલી કોમ્પ્લિકેશન કઈ છે, તો એક્યુટ ટ્યુબ્યુલર નેક્રોસિસ. ઓકે, યુઝ્યુઅલી ડ્યુ ટુ tissue ischemia during the period between removal of the kidney from the donor and the transplantation. Okay, oliguria is an early sign છે. કઈ, તો oliguria early sign છે. મોનિટર વાઇટલ સાઇન્સ એન્ડ હિમોડાયનેમિક્સ પ્રેશર ક્લોઝલી. ઓકે, જે પણ કિડનીનું પ્રેશર છે એ ચેક કરવાનું છે અને વાઇટલ સાઇન્સ ચેક કરવાનું. ડાયુરેસિસ મે અકર ઇમિડિયેટલી રિઝલ્ટિંગ ઇન હાઇપોવોલેમિયા, લો કાર્ડિયક આઉટપુટ એન્ડ ઇમ્પેર્ડ પરફ્યુઝન ઓફ ધ ટ્રાન્સપ્લાન્ટેડ કિડની. હવે નવી કિડની ટ્રાન્સપ્લાન્ટેશન થયું હશે એટલે તરત એનું એટલું બધું સારું એવું ફંક્શન નહીં આપે કેમ કે એને બોડીમાં એડજસ્ટ થતાં વાર લાગે. એટલા માટે શું થશે મેઇનલી, તો ડાયુરેસિસ તરત જોવા મળશે. ઓકે, નેક્સ્ટ છે અને એના લીધે શું થશે, તો હાઇપોવોલેમિયા. ઓકે, મતલબ સોડિયમ લેવલ ઘટી જશે. હવે સોડિયમ લેવલ ઘટી જશે તો એના લીધે શું થશે, તો કાર્ડિયાક આઉટપુટ પણ લો થઈ જશે. ઓકે, અને impaired perfusion of the transplanted kidney. Okay, now maintain fluid replacement generally calculated to replace urine output over the previous 30 to 60 minutes. Okay, fluid replacement therapy આપવાની છે. remove the catheter within 2 to 3 days. 2 થી 3 દિવસની અંદર આ કેથેટર રિમૂવ કરવાનું છે as ordered by the physician. Okay, encourage to void every 1 to 2 hourly and assess frequency for sign of urinary retention following catheter remove. હવે જ્યારે કેથેટર રિમૂવ કરશે ને ત્યારે પેશન્ટને ખાસ આપણે મોનિટર કરવાનું છે. શાના માટે, તો ફ્રીક્વન્સી ફોર સાઇન ઓફ યુરિનરી રિટેન્શન છે કે નહીં એના માટે ચેક કરવાનું છે અને પેશન્ટને કહેવાનું છે કે એવરી 1 to 2 hourly વાઇડિંગ માટે જાય. ઓકે, યુરિનેશન માટે જવાનું છે. મોનિટર સીરમ ઇલેક્ટ્રોલાઇટ એન્ડ રિનલ ફંક્શન ટેસ્ટ. શાના માટે મોનિટર કરવાનું, સીરમ ઇલેક્ટ્રોલાઇટ. હવે નવી કિડની ટ્રાન્સપ્લાન્ટેશન કરી છે તો એ કેટલું ફંક્શન કરે છે એના માટે શું છે, તો સીરમ ઇલેક્ટ્રોલાઇટ એન્ડ રિનલ ફંક્શન
ટેસ્ટ કરવાનો છે. એલિવેટેડ સીરમ ક્રિએટિનિન એન્ડ BUN લેવલ્સ મે બી અર્લી સાઇન ઓફ રિજેક્શન ઓફ ગ્રાફ્ટ ફેલિયર. ઓકે, હવે કિડની ટ્રાન્સપ્લાન્ટેશન કરી છે, હવે અધર ડોનરની છે અને આપણા બોડીની અંદર ફિટ થાય છે કે નહીં એને ચેક કરવા માટે, કિડનીનું ફંક્શન ચેક કરવા માટે સીરમ ઇલેક્ટ્રોલાઇટ ચેક કરવાનું છે અને એની અંદર સીરમ ક્રિએટિનિન અને BUN જે લેવલ છે એ જો એલિવેટેડ હશે તો એનો મતલબ શું છે, તો જે ગ્રાફ્ટ કર્યો છે, બરાબર, જે કિડની ટ્રાન્સપ્લાન્ટેશન કર્યું છે એ રિજેક્ટ થઈ ગયું છે. ઓકે, નાવ મોનિટર ફોર પોસિબલ કોમ્પ્લિકેશન્સ. હવે પોસિબલ કોમ્પ્લિકેશન્સ કઈ કઈ છે? સો ફર્સ્ટ વન ઇઝ હેમરેજ હોઈ શકે છે. ઓકે, હેમરેજ ફ્રોમ એન આર્ટેરિયલ વિનસ એનાસ્ટોમોસિસ કેન બી આઇધર એક્યુટ ઓર ઇન્સિડિયસ હોઈ શકે. Indicators include swelling at the operative site, increased abdominal girth and sign of shock including changes in vital signs and level of consciousness. ઓકે, ફર્સ્ટ કઈ છે તો હેમરેજ. હવે કિડની ટ્રાન્સપ્લાન્ટેશન કર્યું હશે તો જે એનાસ્ટોમોસિસ છે. ઓકે, સો વોટ ઇઝ એનાસ્ટોમોસિસ? પ્રિવિયસલી આઈ હેવ ટોલ્ડ યુ દેટ ઇટ ઇઝ ધ કોમ્બિનેશન ઓફ આર્ટરી એન્ડ વેન. ઓકે, તો એના લીધે શું જોવા મળશે? તો એક્યુટ ઓર ઇન્સિડિયસ જોવા મળશે. હવે ઇન્ડિકેશનની અંદર શું છે તો સ્વેલિંગ જોવા મળશે. જે જગ્યાએ ઓપરેશન કર્યું હશે એ જગ્યાએ સ્વેલિંગ જોવા મળશે, કાં તો પેશન્ટ શોકની અંદર પણ જઈ શકે છે. ઓકે, અને અબડોમિનલ ગર્થ ઇન્ક્રીઝ થઈ જશે. સેકન્ડ વન છે યુરેથ્રલ એનાસ્ટોમોસિસ. ઓકે, નેક્સ્ટ વન છે રિનલ આર્ટરી થ્રોમ્બોસિસ. હવે રિનલ આર્ટરી થ્રોમ્બોસિસની અંદર શું છે તો ઇટ ઇઝ કેરેક્ટરાઇઝ બાય એન એબ્રપ્ટ ઓનસેટ ઓફ હાઇપરટેન્શન એન્ડ રિડ્યુસ GFR, ગ્લોમેરુલો ફિલ્ટ્રેશન રેટ રિડ્યુસ થઈ જશે. હવે એના લીધે હાઇપરટેન્શન જોવા મળશે. ઓકે, અને એના લીધે શું થશે તો રિનલ આર્ટરી, તો રિનલને જે કિડનીને જે આર્ટરી બ્લડ સપ્લાય આપતી હશે એની અંદર થ્રોમ્બોસિસ પ્રેઝન્ટ થશે. નાવ ઇન્ફેક્શન, તો ડ્યુ ટુ ઇમ્યુનોસપ્રેશન, તો બિફોર ગોઈંગ ટુ સર્જરી ઇમ્યુનોસપ્રેશન આપે છે એટલા માટે, અને કિડની ટ્રાન્સપ્લાન્ટેશન કર્યું છે તો મેઇનલી સર્જિકલ ઇન્સિઝનના લીધે પણ રિસ્ક ઓફ ઇન્ફેક્શન હોઈ શકે છે, એટલા માટે ઇન્ફેક્શન વધારે જોવા મળશે. ઓકે, the inflammatory response is blunted and infection may not significantly elevate the temperature. Monitor for signs such as change in level of consciousness. Okay, level of consciousness ચેક કરવાનું છે. ક્લાઉડી ઓર મેલોડર્સ યુરિનને પણ ચેક કરવાનું છે. ઓર પુરુલેન્ટ ડ્રેનેજ ફ્રોમ ધ ઇન્સિઝન્સ. ઓકે, જે ઇન્સિઝન મૂકેલું હશે જ્યાંથી કિડની ટ્રાન્સપ્લાન્ટ કર્યું હશે ત્યાં એક માઇનર ઇન્સિઝન હશે તો ત્યાં આગળ પુરુલેન્ટ ડ્રેનેજ માટે ચેક કરવાનું છે. પ્રિવેન્શન એન્ડ પ્રોમ્પ્ટ ટ્રીટમેન્ટ ઓફ ઇન્ફેક્શન ઇઝ પર્ટિક્યુલરલી ઇમ્પોર્ટન્ટ ઇન ધ ઇમ્યુનોસપ્રેસ્ડ ક્લાયન્ટ. ઓકે, હવે જે લોકોને ઇમ્યુનોસપ્રેસન્ટ આપ્યા છે અને એના લીધે ઇન્ફેક્શન હશે તો એવા ક્લાયન્ટની અંદર, એવા પેશન્ટની અંદર શાની જરૂરત છે તો પ્રિવેન્શન એન્ડ પ્રોમ્પ્ટ ટ્રીટમેન્ટ આપવાની છે ઇમ્યુનોસપ્રેસ ક્લાયન્ટને. ઓકે, so now I am going to finish today's topic. If you have any doubt you can contact me. Okay, bye bye, have a nice day.